હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. ટોપર બેચ 2025-26 માં તમારું સ્વાગત છે. આપણે શીખી રહ્યા છીએ 8મા ધોરણ મેથ્સનું ચેપ્ટર 8 છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, અને આપણે પહોંચ્યા છીએ જેમનું સ્વાધ્યાય 8.2. તો આ લેક્ચરથી આપણે સ્વાધ્યાય 8.2 ભણવાની શરૂઆત કરીશું. સૌથી પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે. ડન છે? તો ચાલો બાળકો શરૂઆત કરીએ સ્વાધ્યાય 8.2 ની. તો એમાં સૌથી પહેલો દાખલો આપણી સમક્ષ આવી ચૂક્યો છે કે નીચે આપેલી એક પદીઓની જોડનો ગુણાકાર શોધો. ગુણાકાર કરવાનો છે, બહુ સિમ્પલ વસ્તુ છે. કોનો ગુણાકાર છે? તો કે 4 અને 7p. આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. તો ચાલો ને શોધી લઈએ. તો સૌથી પહેલા તમે જોજો કેવી રીતે કરશું. તો સૌથી પહેલા હું 4 લખું ગુણ્યા 7p. હવે આ 7p છે એ બે વસ્તુથી ભેગો થઈને બનેલું છે, એટલે કે 7 એને ગુણ્યા p. રેડી? આંકડાનો આંકડાની સાથે ગુણાકાર. 7 નો ગુણાકાર 4 સાથે કરો તો 7 ચોક કેટલા થાય? તો કે 28. પાછળ p છે તો p એમને. તો આ જે આવ્યું એ જ છે બાળકો આપણો આ દાખલાનો જવાબ. બસ આટલું જ સહેલું છે આ ગુણાકાર કરવાનું. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. એની પહેલા કે જો તમે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ચોક્કસથી કરી લેજો. અને જેની અંદર સરસ મજાનો એક મેથ્સ વિષયનો 0 to હીરો કોર્સ છે, તે કોર્સ તમે ચોક્કસથી પરચેસ કરી શકો છો. 799 રૂપિયા તેની ફી છે તમારી એક્ઝામ સુધીની. બરોબર? 1 મહિનાની નથી, એક્ઝામ સુધીની ફી છે, એટલે બહુ સસ્તો કોર્સ છે. એના સિવાય એપ્લિકેશનની અંદર અહીંયા ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે. એ ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાંથી અત્યારનો આ જે તમે લેક્ચર જોવો છો તેની પીડીએફ ફાઇલ તથા બીજા લેક્ચર એકદમ ફ્રીમાં એક્સેસ ત્યાંથી કરી શકશો. તો ચોક્કસથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચાલો જોઈએ સેકન્ડ. -4p ગુણ્યા 7p. તો આનું આપણે કેવી રીતે કરશું? તો જોવો જોઈએ. પહેલા લખીએ આપણે, બહુ સિમ્પલ છે. શું લખવાનું પહેલા? તો પહેલા હું લખું છું -4p, ગુણાકાર કરવાનો છે ગુણ્યા 7. સૌથી પહેલા આંકડાઓનો ગુણાકાર આંકડાની સાથે. 4 નો ગુણાકાર 7 સાથે કરો તો કેટલો થાય? તો 28 થાય. હવે નિશાની ખાસ જોવાની છે. આની ઓછા છે, માઇનસ છે, આ એટલે કે ઋણ છે, આ ધન છે. તો વધતે ઓછે કેટલા થાય? ઓછા થાય. આપણે જોયું તું અલગ નિશાની તો બાદબાકી, સરખી નિશાની તો સરવાળો. તો ઓછે વધતે ઓછા થાય એટલે 28 ની આગળ આવશે માઇનસ. હવે તમે ખાસ ચલમાં ધ્યાન રાખજો. અહીંયા છે એક વખત p, અહીંયા છે બીજી વખત p, એટલે કે બેની એક એક ઘાત છે, એટલે બે એક એક વાર p છે. તો કુલ કેટલા p થયા? આ એક વખત, આ બીજી વખત, એટલે કુલ 2 વાર p થયા, એટલે કે p વર્ગ. -28p વર્ગ. આ છે દોસ્તો આપણો આ દાખલાનો જવાબ. ડન? આવડી ગયું? ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. -4p ગુણ્યા 7p કયું છે? તો ચાલો સૌથી પહેલા હું લખું છું -4p એને ગુણ્યા 7pq. સૌથી પહેલા આંકડાનો ગુણાકાર 4 7 28. નિશાની કઈ આવશે? મારી પહેલા તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે નિશાની કઈ આવશે. તો જો આ ઓ છે, અહીંયા કોઈ નિશાની આગળ ન હોય તો ધન હોય, એટલે કે પ્લસ હોય. ઓછે વધતે ઓછા એટલે માઇનસની નિશાની. પી કેટલી વાર છે? 2 વખત, એટલે કે આવશે p વર્ગ. ક્યુ કેટલી વાર છે? તો કે 1 વાર ક્યુ છે, એટલે પાછળ લખી નાખવાનું 1 વાર ક્યુ. આ થઈ ગયો આ દાખલાનો જવાબ. બસ સિમ્પલ છે, આટલું જ સહેલું છે. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. 4p ઘન -3p. સૌથી પહેલા રકમ લખું છું 4p ઘન ગુણ્યા -3p. ગુણાકારની નિશાની પછી માઇનસ હતી તો આ બે નિશાની ભેગી ન થાય એટલે આપણે એને કાઉન્સમાં લખ્યું છે. સૌથી પહેલા આંકડાનો ગુણાકાર 4 3 કેટલા થાય? 12. વધતે ઓછે ઓછા p ગણો જોઈએ. અહીંયા 3 વખત p, અહીંયા એકેય ઘાત ન હોય તો 1 વખત p. તો આ 3 ને 1 કેટલી વાર p થાય? તો કે 4 વખત p થાય, એટલે p ની 4 ઘાત. આ છે આપણો આ દાખલાનો જવાબ. બધા જ વિદ્યાર્થીઓને એકદમ પ્રોપર રીતે આવડી જવાનું છે.
બરોબર, એ તો આ ટોપર બેચની ખાસિયત છે. તો તમારે બધા જ વિડીયો લાઇનસર પહેલેથી છેલ્લે સુધી જોવાના છે. ડન છે? અને સાથે સાથે હું પ્રશ્ન પૂછતો જાઉં તો કોમેન્ટમાં જણાવતું રહેવાનું છે. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. 4p ગુણ્યા 0 કેટલા થાય? તો પહેલા સૌથી પહેલા લખીએ આપણે 4p ગુણ્યા 0. તો મને તમે કહો જોઈએ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જો 0 સાથે કરવામાં આવે તો જવાબ શું આવે? તો નિયમ છે આપણો, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરવામાં આવે તો જવાબ 0 જ આવે. તો આ તો બહુ સિમ્પલ ગુણાકારનો નિયમ થઈ ગયો. બરોબર, હું તમને એમ કહું કે 100 ગુણ્યા 0 કરો છો તો આનો ગુણાકારમાં તમે બધા 0 જ જવાબ લખવાના છો, કારણ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરવામાં આવે તો જવાબ 0 જ આવે. ચાલો નેક્સ્ટ. હવે જો બીજો ક્વેશ્ચન. લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદીની જોડનો ઉપયોગ કરી અને લંબચોરસનું ક્ષેત્રફળ ગોતવાનું છે. પહેલું માપ આપ્યું છે ને એ લંબાઈનું માપ છે, બીજું માપ છે ને પહોળાઈનું માપ છે, અને લંબચોરસનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું થાય તમને ખબર છે બાળકો? તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લખવાનું આપણે આખું કે લંબ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ સિમ્પલ એનું સૂત્ર થાય. આપણને બધા જ ક્વેશ્ચનમાં આ જે પહેલું માપ છે ને એ લંબાઈનું છે, આ બીજું માપ છે એ પહોળાઈનું માપ આપેલું છે. ડન છે? તો આમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો p લંબાઈ છે, q પહોળાઈ છે, તો p ગુણ્યા q થશે. p ગુણ્યા q કરવું તો એને કેવી રીતે લખાય? તો કે આમ લખાય pq. પણ આટલું તમે લખીને આવો તોય હજી અડધો માર્ક આપણો કપાઈ જાય, કારણ કે ગમે ત્યારે ક્ષેત્રફળ પૂછ્યું હોય તો એની પાછળ એકમ લખવો પડે. આપણે કેમ સેન્ટીમીટર મીટર એવી રીતના લખતા હોય, તો આમાં એકમ લખવો પડે. એકમ આમાં આપણને સેન્ટીમીટરમાં માપ છે, મીટરમાં માપ છે એવું કંઈ આપેલું નથી, તો એની જગ્યાએ એકમ એવું લખશું. પરંતુ ક્ષેત્રફળ હોય એટલે આવી રીતના લખાય ચોરસ એકમ, અને એને તમે ચો એકમ આવી રીતના પણ લખી શકો. તો આ રીતનો પાછળ એકમ લખવો ફરજિયાત છે જ્યારે ક્ષેત્રફળ કીધું હોય ત્યારે. હવે એક વસ્તુ જોજો, લંબાઈને ઇંગ્લિશમાં લેન્થ કહેવાય, લેન્થનો એલ લખાય. પહોળાઈ છે એને ઇંગ્લિશમાં બ્રેથ કહેવાય, બ્રેથનો બી તરીકે લખવામાં આવે છે. તો આને તમે લંબાઈ પહોળાઈની જગ્યાએ એલ ગુણ્યા બી લખવું હોય તો પણ તમે લખી શકો છો. ડન? ચાલો એના પછી 10 મીટર લંબાઈ, 10 એમ લંબાઈ, 5 એમ પહોળાઈ. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબ ચોરસ નું ક્ષેત્રફળ હું શોર્ટમાં લખું છું, તમારે આખું લખવાનું, બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 10 મીટર. પહોળાઈ કેટલી? 10 એમ. પહોળાઈ કેટલી છે? 5 એમ. મીટરનો એમ લખાય એટલે થોડીક ભૂલ થઈ જાય છે, બરાબર, કારણ કે હંમેશા ક્ષેત્રફળને એમાં મીટરને એવો એકમ આપેલો હોય. તમે મોટા ધોરણમાં આવશો એટલે તમને આપેલો હશે. ચાલો 10 ગુણ્યા 5 કેટલા થાય? 50. સાહેબ 50 થાય. સાચી વાત છે તમારી. ચાલો 50. હવે એકમ એકમ નહીં, હવે પાછળ ચલમાં અહીંયા એમ અને એન આપેલા છે, તો એક વખત એમ છે તો એક વખત એમ, એક વખત એન છે તો એક વખત એમ એન, અને એકમ શું લખશું પાછળ? તો ચોરસ એકમ. તો ચોરસ એકમ, બસ આમ જ લખવાનું, ચોરસ એકમ. માની લ્યો કે આના માપ સેન્ટીમીટરમાં આપેલું હોય તો એનો એકમ ચોરસ સેન્ટીમીટર એવો થાય. આના માપ મીટરમાં આપ્યા હોય તો ચોરસ મીટર એવો આનો એકમ થાય. પણ આમાં સેન્ટીમીટર મીટર આપેલું નથી એટલે પાછળ એકમ લખી નાખ્યું કે જે એકમ આપે એ આપણે લખવાનું. ડન છે? તો એ રીતના આપણે આમાં લખેલું છે. ચાલો નેક્સ્ટ. 20x વર્ગ 5y વર્ગ લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 20x વર્ગ ગુણ્યા પહોળાઈ છે 5y વર્ગ. સૌથી પહેલા આંકડા 20 5 કેટલા થાય?
મારી પહેલા તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે 20 × 5 કેટલા થાય તો કે 100. તો 20 × 5 100. એકમ હવે સોરી ચલ લખીએ x વર્ગ અને y વર્ગ. તો x વર્ગ અને y વર્ગ. એકમ શું થાય તો કે ચોરસ એકમ. તો આ જે આવ્યું દોસ્તો આ છે આપણો આ દાખલાનો જવાબ. આટલું સહેલું છે. હા જી સહેલું છે ભાઈ, કાંઈ અઘરું નથી, આમાં ટેન્શન લેવા જેવું નથી. ચાલો નેક્સ્ટ 4x અને 3x વર્ગ. તો લંબ ચોરસનું ક્ષેત્રફળ લંબ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લખેલું છે ક્ષેત્રફળ એટલે ક્ષે. ચાલો હવે બરોબર લંબાઈ કેટલી કીધી છે આપણને, જલ્દી કયો જોઈ લંબાઈ. તો કે 4x કીધી છે. પહોળાઈ કેટલી કીધી છે તો કે લંબાઈ છે 4x, પહોળાઈ કેટલી છે 3x વર્ગ. લંબાઈનો આંકડાનો ગુણાકાર કરીએ 4 તેરી 12. ચલનો ગુણાકાર કરીએ તો અહીંયા 1 વખત x, અહીંયા 2 વાર x, કુલ કેટલી વખત x થયા 3 વખત x. અને લખવાનું ચોરસ એકમ. આ ચોરસ એકમ શું છે તો કે યાનો એકમ છે પાછળ લખવા માટેનો. ડન છે. તો આ થઈ ગયો આનો જવાબ. બહુ સિમ્પલ છે. નેક્સ્ટ જોવો જોઈએ. હવે છે 3mn અને 4np. તો કેવી રીતે કરવાનું, જેમ કરતા હતા એમ. સૌથી પહેલા આપણે લખવાનું લંબ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 3mn, પહોળાઈ છે 4np. સૌથી પહેલા આંકડાઓનો ગુણાકાર 3 4 12. હવે ચલનો ગુણાકાર m એક વખત છે, જોવો અહીંયા m નથી એટલે એક વખત m લખવાનો. હવે વારો n નો, અહીંયા એક વાર અહીંયા એક વાર એટલે 2 વખત n છે એટલે કે n વર્ગ. હવે વારો mn આવી ગયા, આ n આવી ગયો. હવે વારો p નો, તો p ખાલી એક જ વાર છે એટલે p. ચોરસ એકમ. આ થઈ ગયો આપણો એકમ પાછળ અને આ સરસ મજાનો જવાબ. ડન છે. કોઈને કંઈ તકલીફ હોય તો કોમેન્ટમાં જણાવી શકો તમે, બરોબર. જો કોઈ ડાઉટ આવે ને તો શરમાવાનું નથી. આ તમારી જ ચેનલ છે, વામજા એજ્યુકેશન ચેનલ છે. તે એકદમ સરસ રીતના ટોપર બેચમાં એકદમ ફ્રીમાં યુટ્યુબની અંદર આખું કન્ટેન્ટ, આખો કોર્સ તમને ભણાવવાનો છે. પણ જો તમને ક્યાંય ડાઉટ આવે તો શરમાયા વગર સરસ ભાષામાં તમારે કોમેન્ટમાં ડાઉટ પૂછી જ લેવાનો છે. ડન છે. પછી વિડીયોમાં સમજાય છે નથી સમજાતું એ પણ કોમેન્ટ કરીને તમારે જણાવી દેવાનું છે. ચાલો નેક્સ્ટ. હવે કોષ્ટક છે, આપણે ગુણાકાર કરી કોષ્ટક પૂરો કરવાનો છે. ગુણાકાર કેવી રીતે કરવાનો, આનો ને આનો ગુણાકાર કરીને અહીંયા લખેલા છે 4x વર્ગ. એવી રીતના આનો ને આનો ગુણાકાર કરીને અહીંયા લખવાનો છે. તો ચાલો ધીમે ધીમે લખતા જાય. તો જોવો જોઈએ 5 2 10 વધતે ઓછે ઓછા એટલે -10. હવે અહીંયા x છે અહીંયા y છે, તો એ બંનેના ચલ જોઈએ તો થઈ જાય x. ડન છે. આટલું સહેલું છે. હવે એના પછી આનો ને આનો ગુણાકાર કરીને અહીંયા લખવાનો છે આવી રીતે 3 2 6. અહીંયા 2 વાર x, અહીંયા 1 વાર x એટલે કુલ 3 વખત x છે એટલે 6x ઘન. અને બે ધન છે એટલે ધન જ આવશે, પ્લસ જ આવશે, બરોબર, ઋણ આવશે નહીં. હવે 4 2 8 વધતે ઓછે ઓછા, પેલા લખી લઈએ -8. હવે ચલનો વારો, અહીંયા 1 વખત x, અહીંયા 1 વખત x એટલે કુલ 2 વખત x છે એટલે કે x વર્ગ. અહીંયા y નથી પણ અહીંયા 1 વખત y છે એટલે ત્યાં લખશું આપણે y. જવાબ બહુ સહેલું છે. ચાલો એના પછી જોવો જોઈએ 7 2 14 એટલે 14. 1 વખત x, અહીંયા કુલ 2 વાર x છે, વર્ગ છે એટલે કુલ 3 વખત x થયા એટલે x ઘન. y કેટલી વાર છે, અહીંયા 1 વખત y છે, અહીંયા y જ નથી એટલે 1 વખત y. પૂરું થઈ ગયું જવાબ. હવે જોવો જોઈએ 9 2 18 અને ઓછે વધતે ઓછા
અહીંયા 2 વાર એક્સ, અહીંયા 1 વાર એક્સ, એટલે કુલ થઈ ગયા એક્સ ઘન 3 વખત એક્સ. અહીંયા છે 2 વાર વાય, એટલે કે વાય વર્ગ. ચાલો હવે આપણે ઊભી લાઈનનું પહેલા કરી લઈએ. શું કરશું? 5 2 10 વધતે ઓછે ઓછા એટલે ઓછા 10. અહીંયા એક્સ, અહીંયા વાય, એટલે કે એક્સ વાય. 3 2 6 2 વાર એક્સ, 1 વાર એક્સ, એટલે 3 વખત એક્સ, એટલે 6 એક્સ ઘન. હવે 4 2 8 ઓછે વધતે ઓછા એટલે ઓછા 8. આ 1 વખત એક્સ, આ બીજી વાર એક્સ, એટલે કે એક્સ વર્ગ. અને અહીંયા 1 વખત વાય છે, એ વાય. તો -8 એક્સ સ્ક્વેર વાય, આ થઈ ગયો જવાબ. ચાલો નેક્સ્ટ. 7 2 14 2 વાર એક્સ, આ ત્રીજી વાર એક્સ, એટલે કે 14. અને એક્સ ઘન 3 વાર એક્સ થયા, એટલે કે એક્સ ની 3 ઘાત. 1 વખત વાય, અહીંયા વાય જ નથી, એટલે 1 વખત વાય આવશે. ચાલો 9 2 18 વધતે ઓછે ઓછા એટલે -18. અહીંયા 2 વાર એક્સ, અહીંયા 1 વાર એક્સ, એટલે કે એક્સ ઘન. અહીંયા 2 વાર વાય છે, અહીંયા વાય જ નથી, વાય વર્ગ જ છે ખાલી, એટલે કે વાય વર્ગ. ડન છે. આટલું સહેલું છે. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. 5 5 25 ઓછે ઓછે વધતા, જોજો માઇનસ માઇનસ પ્લસ સરખી નિશાની તો સરવાળો આવે, એટલે કે 25 ઓછે ઓછે વધતા થઈ ગયું. વાય વાય, કુલ 2 વખત વાય થયા, એટલે કે વાય વર્ગ. ચાલો 5 તેરી 15 ઓછે વધતે ઓછા 15 2 વાર એક્સ, 1 વખત વાય, એટલે કે 2 વાર એક્સ, એટલે કે એક્સ વર્ગ 1 વખત વાય છે, એટલે વાય. 4 5 20 અને ઓછે ઓછે વધતા થઈ ગયું. સરખી નિશાની છે તો આ ધન થઈ જાય, બરોબર. સરખી નિશાની હોય તો ધન, પછી ઓછે ઓછે હોય કે પ્લસ પ્લસ હોય, બરોબર. માઇનસ માઇનસ કે પ્લસ પ્લસ તોય પ્લસ જ આવે. પણ અલગ અલગ નિશાની, એક વધતા હોય, એક ઓછા હોય, અથવા તો પેલું ઓછા હોય ને બીજું વધતા હોય, તો બાદ બાકી આવે. જોવો જોઈએ આમાં. આ 20 થઈ ગયું. હવે 1 વખત એક્સ છે, અહીંયા એક્સ નથી, અને 2 વખત વાય છે, 1 વાર અને 2 વાર, એટલે કે 1 વખત એક્સ, 2 વાર વાય, એટલે કે 20 એક્સ વાય વર્ગ. હવે 7 5 30 7 5 કેટલા થાય? 30 થાય. કોઈએ કોમેન્ટ કરી સાહેબ 30 નો થાય? કરી દેવાની ભાઈ ફટ. 7 5 35. 1 વખત સોરી 2 વાર એક્સ, અને અહીંયા એક્સ જ નથી, એટલે કે એક્સ વર્ગ. 1 વખત વાય, બીજી વખત વાય, એટલે કે વાય વર્ગ. અને આ પ્લસ છે, આ માઇનસ છે, ઓછે વધતે ઓછા, બરોબર. ચાલો હવે ઓછે ઓછે વધતા 9 5 45, એટલે 45. અહીંયા 2 વાર એક્સ, અહીંયા કોઈ એક્સ જ નથી, એટલે એક્સ વર્ગ. અહીંયા વાય વર્ગ, અને અહીંયા વાય છે, એટલે અહીંયા 2 વાર વાય, અહીંયા ત્રીજી વાર વાય, એટલે કુલ 3 વાર વાય છે, એટલે કે વાય ની 3 ઘાત, એટલે કે વાય ઘન થયો. ડન. ચાલો નેક્સ્ટ એના પછીનું જોવો જોઈએ. 3 3 9 9. હવે 2 વાર એક્સ, અહીંયા 2 વાર એક્સ, એટલે કુલ 4 વખત એક્સ થયા, એક્સ ની 4 ઘાત, અને 2 ધન છે, એટલે ધન જ આવે આમાં. ડન છે. ચાલો એના પછીનું જોવો જોઈએ. 4 3 12 ઓછે વધતે ઓછા, એટલે ઓછા 12. 1 વખત એક્સ, 2 વખત એક્સ, એટલે કુલ એક્સ ઘન, એક્સ ની 3 ઘાત. 1 વખત વાય, અને અહીંયા વાય જ નથી, એટલે ખાલી 1 વાર વાય, એટલે ખાલી વાય આવશે. 7 3 21 2 પ્લસ છે, એટલે પ્લસ. અહીંયા 2 વખત એક્સ છે, અહીંયા 2 વખત એક્સ છે, તો કુલ 4 વાર એક્સ થયા, એટલે એક્સ ની 4 ઘાત. અહીંયા 1 વખત વાય છે, એટલે ખાલી વાય. ચાલો 9 3 27 ઓછે વધતે ઓછા, એટલે ઓછા 27. એક્સ વર્ગ, અહીંયા 2 વાર એક્સ, અહીંયા 2 વાર એક્સ,
એટલે કે એક્સની 4 ઘાત. અહીંયા કોઈ વાય નથી, અહીંયા 2 વખત વાય છે એટલે વાય વર્ગ. ડન. તો આ થઈ ગઈ ઈ લાઈન. હવે -4 વાળી લાઈન કરવાની છે. ચાલો કયો જોઈ મને, કેમ કરશું? 4 5 20 ઓછે ઓછે વધતા 20. અહીંયા એક વખત એક્સ છે એટલે એક્સ, અને અહીંયા કોઈ એક્સ હતો નહીં હો. અહીંયા એક વાર વાય, અહીંયા બીજી વાર વાય એટલે વાય વર્ગ. 4 3 12, 2 વાર એક્સ, 1 વાર એક્સ એટલે 3 વખત એક્સ, અને વત્તે ઓછે ઓછા 12 એક્સ ઘન, અને અહીંયા એક વખત વાય છે એ વાય. ઓકે, નેક્સ્ટ જોવો જોઈએ. ચોકે ચોકે 16 ઓછે ઓછે વધતા 16. એક વખત એક્સ, એક વખત વાય, આ બીજી વાર એક્સ, બીજી વાર વાય એટલે કે એક્સ વર્ગ વાય વર્ગ. 7 ચોક 28 ઓછે વત્તે ઓછા 28. એક્સ જોવો જોઈએ, અહીંયા 2 વાર એક્સ, અહીંયા 1 વાર એક્સ એટલે કે એક્સ ઘન. વાય જોવો જોઈએ, 1 વાર વાય, બીજી વાર વાય એટલે કે વાય વર્ગ. ચાલો 9 4 36 ઓછે ઓછે વધતા 36. 2 વાર એક્સ, 1 વાર એક્સ એટલે કે એક્સની 3 ઘાત. 2 વાર વાય, 1 વાર વાય એટલે વાયની 3 ઘાત. ડન. ચાલો એના પછી જોવો જોઈએ. હા, હવે દેખાશે વ્યવસ્થિત. તો 7 5 35 અને વધતે ઓછે ઓછા 35. અહીંયા 2 વાર એક્સ છે, અહીંયા એક્સ જ નથી, અહીંયા 1 વાર વાય, અહીંયા બીજી વાર વાય એટલે એક્સ વર્ગ વાય વર્ગ. 2 વખત એક્સ છે અને 2માં 1 વાર વાય છે એટલે વાય વર્ગ. ડન. ચાલો નેક્સ્ટ એના પછીનું જોવો જોઈએ. 3 7 7 તેરી 21, 2 વખત એક્સ, અહીંયા 2 વખત એક્સ એટલે કુલ 4 વાર એક્સ આવશે. 21 એક્સની 4 ઘાત, અને અહીંયા વાય છે, અહીંયા વાય નથી એટલે 1 વખત વાય. હવે જોવો જોઈએ. 7 ચોક 28 ઓછે વત્તે ઓછા 28 એક્સ વર્ગ. 2 વાર એક્સ, આ ત્રીજી વાર એક્સ એટલે કે એક્સ ઘન. 1 વાર વાય, બીજી વાર વાય એટલે કે વાય વર્ગ. ચાલો નેક્સ્ટ. 27 49 એટલે કે 49 એક્સ વર્ગ એટલે કુલ કેટલી વાર એક્સ થયા? 4 વાર એટલે કે એક્સની 4 ઘાત. એના પછી વાય તો 2 વાર વાય થયા એટલે કે વાય વર્ગ. હવે 9 7 63 63 ઓછે વત્તે ઓછા 63 એક્સ વર્ગ 2 વાર એક્સ અહીંયા છે આ બાજુ, અને 2 વાર એક્સ આ બાજુ છે એટલે કુલ 4 વાર એક્સ થયા. એક્સની 4 ઘાત. વાય વર્ગ એટલે 2 વાર વાય, અને આ ત્રીજી વાર વાય એટલે કે વાય ઘન. ડન. તો આ રીતની લાઈન આવે. ચાલો નેક્સ્ટ એના પછીનું આપણે જોઈએ. તો 9 2 18 ઓછે વત્તે ઓછા 18, 2 વાર એક્સ, 1 વાર એક્સ એટલે કે એક્સ. સોરી, આપણે 18 વાળું નથી કરવાનું ભાઈ, નેક્સ્ટ લાઈન આ લાઈન છે બરોબર. એટલે કે 9 5 45 ઓછે ઓછે વધતા એટલે +45. પછી 1 વાર વાય, અહીંયા 2 વાર વાય એટલે કુલ 3 વખત વાય, અને અહીંયા એક્સ વર્ગ છે એટલે એક્સ વર્ગ એમને એક્સ વર્ગ વાય ઘન. એના પછીમાં 9 તેરી 27 ઓછે વત્તે ઓછા એટલે ઓછા 27. પછી અહીંયા એક્સ વર્ગ 2 વાર એક્સ છે, અહીંયા 2 વાર એક્સ છે એટલે કુલ એક્સની 4 ઘાત થાય, અને વાયની 2 ઘાત. અહીંયા ખાલી વાય વર્ગ જ છે એટલે વાયની 2 ઘાત, અને અહીંયા કોઈ વાય છે નહીં એટલે 9 4 36 ઓછે ઓછે વધતા એટલે 36
પછી શું આવશે? 1 વખત x, અહીંયા 2 વાર x, એટલે કુલ 3 વાર x, x ઘન. 2 વખત y, 1 વખત y, એટલે કુલ 3 વખત y, એટલે y ઘન. હવે જોવો જોઈએ. 9 + 63 ઓછે વત્તે ઓછા 63. 2 વાર x, અહીંયા 2 વાર x, એટલે કુલ 4 વાર x થાય, x ની 4 ઘાત. અહીંયા 1 વખત y, અહીંયા 2 વાર y, એટલે કુલ 3 વખત y થયા, એટલે y ની 3 ઘાત. ચાલો 90 × 81 ઓછે ઓછે વધતા, એટલે કે 81. 2 વાર x, અહીંયા 2 વાર x, 2 વાર y, અહીંયા 2 વાર y, એટલે કુલ 4 વખત x થયા અને કુલ 4 વાર y થયા. તો દોસ્તો આ થઈ ગયું આપણો ક્વેશ્ચન 3 નું કોષ્ટક. સરસ મજાનું આ કોષ્ટક છે, બધા જ ને આવડી જવું જોઈએ. બહુ સિમ્પલ છે, સહેલું છે, આવડી જાય એવું છે. ચાલો નેક્સ્ટ. હવે આપણે જોઈએ છીએ લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ આપેલા છે. આની પહેલા શું હતું ક્વેશ્ચન 2 માં કે સમઘનનું લંબાઈ અને પહોળાઈના માપ આપેલા હતા, પણ આ લંબઘન છે. લંબઘન એટલે અવી આકૃતિ કે જે 3D આકૃતિ હોય, બરોબર? એટલે કે એમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 વસ્તુ આપેલી હોય તે. આને કહેવાય 3D આકૃતિ, 3 ડાયમેન્શન, જે આપણો ક્યુબ હોય છે એ, બરોબર? એના લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ આપેલા છે, તેના પરથી ઘનફળ શોધો. જ્યારે લંબાઈ અને પહોળાઈનું માપ આપેલું હોય ત્યારે આપણે અહીં ક્ષેત્રફળ લખેલું હોય, જ્યારે 3 માપ આપેલા હોય ત્યારે ઘનફળ લખેલું હોય. તો ચાલો આપણે લખીએ કે લંબઘન, અને જો 2 હોય લંબાઈ, પહોળાઈ, તો એને લંબચોરસ કહેવાય, પણ આ 3 હોય ત્યારે એને લંબઘન કહેવાય, ઘન થઈ જાય. તો આપણે લખશું કે લંબઘન નું ઘનફળ, આમાં ક્ષેત્રફળ ન હોય, આમાં ઘનફળ હોય. લંબાઈ ગુણ્યા પહોળાઈ, સોરી બાળકો, ગુણ્યા ઊંચાઈ. જો લંબાઈ એટલે લેન્થ, પહોળાઈ એટલે બ્રેથ, અને ઊંચાઈ એટલે હાઈટ, એટલે LBH. તમારે આવી રીતના લખી શકો, તમારી સ્કૂલે જેમ લખાવતા એમ લખવાનું, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો આ રીતે પણ તમે લખી શકો છો. ડન. તો સૌથી પહેલું માપ લઈ લઈ લંબાઈનું. તો આ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ છે, ત્રણેય હું લખી લઉં. તો 5a ગુણ્યા 3a વર્ગ ગુણ્યા 7a ની 4 ઘાત. હવે સૌથી પહેલા આંકડાનો ગુણાકાર, ત્યારબાદ આપણે ચલ જોશું. તો જોવો જોઈએ. 5 3 15. ડન છે. 15 + 105, એટલે કે 105. ડાયરેક્ટ જ ગુણાકાર કરી નાખવાનો. અહીંયા 4 વખતે, આ બીજી 2 વાર એટલે 5 અને 6, અને આ ત્રીજી વાર એટલે 7, કુલ 7 વખતે થયા, એટલે કે એની 7 ઘાત. ઓમાં આપણે લંબચોરસના ક્ષેત્રફળમાં કેમ ચોરસ એકમ લખ્યું હતું, એમ આના એકમમાં આપણે ચોરસ એકમ લખવા નથી, એકમ લખવો ફરજિયાત છે, પણ આનો એકમ એવો આવશે ઘન એકમ, ચોરસ એકમ નહીં આવે. શું આવશે? ઘન એકમ. એ આનો એકમ છે. ડન એટલી વસ્તુ. ચાલો નેક્સ્ટ. આમાં લખીએ જોઈએ લંબઘન નું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ આપી છે આપણને 2p, પહોળાઈ આપેલી છે 4q, અને ઊંચાઈ આપી છે 8r. સૌથી પહેલા આંકડાનો ગુણાકાર, 4 2 8 અને 8 8 64. એમ ન ફાવે તો આમ કરી શકો, બધા આંકડાને આવી રીતના હું ભેગા લખું, બધા ચલને હું બીજા કાઉન્સમાં ભેગા લખું, જેમ કે p q અને r, અથવા તો આમ જ લખી દઉં p q r. તો આમે લખી શકો. હવે કરો ગુણાકાર. તો કે જો 4 2 8 અને આ 8 8 64, એટલે કે 64 p q r. અને શું આવશે? ઘન એકમ. આ ઘન એકમ, આ એમનો એકમ છે ઘનફળનો. ડન. તો આ રીતે તમે લખી શકો છો. વધીએ આગળ. ચાલો નેક્સ્ટ. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. ત્રીજા દાખલામાં તો લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ આપી છે xy ગુણ્યા પહોળાઈ છે 2x² y
ગુણ્યા ઊંચાઈ છે 2xy વર્ગ. હવે જોવો જોઈએ સૌથી પહેલા આંકડાઓનું અહીંયા 1 છે એટલે એને ન લ્યો તો ચાલે, અથવા તો જો 1 2 2 અને 2 2 4 એટલે 4 થઈ ગયું. x કેટલી વાર છે? અહીંયા 1 વાર, અહીંયા 2 વાર અને અહીંયા 1 વાર, એટલે કુલ 4 વાર x થયા. x ની 4 ઘાત. y ગણી લઈ, આ 1 2 અને આ 2 વાર એટલે 2 ને 2 4 એટલે y ની 4 ઘાત ઘન એકમ. તો આ આવી ગયો દોસ્તો આપણો જવાબ. ડન છે? કોઈને કોઈ તકલીફ? લગભગ આમાં બધાને બધું સમજાતું જ હોય. મને નથી લાગતું કે કોઈ પણ છોકરાઓને કઈ આ દાખલાઓની અંદર વાંધો આવે. ચાલો ત્રીજું, લંબઘન નું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર a ગુણ્યા 2b ગુણ્યા 3c. હવે આંકડાઓનો ગુણાકાર 3 2 6. હવે a b અને c લખી નાખો, a b અને c. તો આ આવી ગયો દોસ્તો આપણો જવાબ. અહીંયા સૌથી પહેલા 6 લખી લઈ વ્યવસ્થિત રીતે. ઓકે. અને જવાબમાં પાછળ એકમ લખવાનો, ઘન એકમ. એકમ ન લખો એટલે અડધો માર્ક કપાઈ જ જાય હો. એકમ લખવો ફરજિયાત છે, એકમ વગર ચાલે નહીં. ચાલો ગુણાકાર શોધો. બરાબર, હવે ગુણાકાર શોધવાના છે. ચાલો ફટાફટ શોધીએ. 3 3 ના ગુણાકાર આપેલા છે. કેવી રીતે કરશું? તો જો સૌથી પહેલા આપણે લખીએ રકમ xy, વચ્ચે પછી ગુણાકારની નિશાની કરશું xy ગુણ્યા yz ગુણ્યા zx. હવે શું કરશું? તમે આવી રીતના લખી શકો, xy છે તો x ગુણ્યા y, આમ આવી રીતના પણ કરી શકો, પણ આપણે ડાયરેક્ટ ગણી લઈએ તોય ચાલે. ચાલો ને પહેલો દાખલો છે તો કરીએ. xy પછી આ ગુણાકાર એમને, પછી આ yz માં લખશું આપણે y ગુણ્યા z, પછી ગુણાકાર કરીને લખીએ z ગુણ્યા x. હવે ગણો કેટલી વાર x થયા? તો કા 1 વાર, આ 2 વાર, 2 વખત x થયા એટલે કે x વર્ગ. હવે કેટલી વાર y થયા? 1 અને 2, 2 વાર y થયા એટલે y વર્ગ. હવે z કેટલી વાર થયા? 1 વાર અને 2 વાર, તો z વર્ગ. તો આ જવાબ. આની પાછળ કોઈ એકમ લખવાની જરૂર નથી, કારણ કે આ ગુણાકારનો જ દાખલો છે. ક્ષેત્રફળ કે ઘનફળ શોધતા નથી એટલા માટે. ડન. ચાલો નેક્સ્ટ. નિશાની જોવાની ખાસ. જો આ નિશાની વાળો આવ્યો તો આને હું આવી રીતના રકમ લખીશ, a ગુણ્યા માઇનસ a વર્ગ, માઇનસ હોય કાઉન્સમાં લખીશ, ગુણ્યા એની 3 ઘાત. તો બધા જ a છે, તો કુલ કેટલા a છે હું ગણી લઉં. 3 4 5 અને આ 6, કુલ 6 વખત a છે એટલે a ની 6 ઘાત. હવે નિશાની જોઈ લઈ. વધતે ઓછે ઓછા, આ બેની થઈ ઓછા અને એ ઓછે વધતે ઓછા એટલે માઇનસ એની 6 ઘાત. ફરી પાછું નિશાની. આ બેની નિશાનીનું પહેલા તમારે કરવાનું, વધતે ઓછે ઓછા થાય. હવે આ બેની ભેગી આપણે સાદું રૂપ આપ્યું તો ઓછા થયું. હવે એનું આની સાથે કરવાનું, આ પ્લસ છે એટલે ઓછે વધતે ઓછા નિશાની થઈ. તો આ થઈ ગયો દોસ્તો આપણો આ દાખલાનો જવાબ. ડન છે? ચાલો નેક્સ્ટ. આનો આપણે ગુણાકાર કરીએ તો લખીએ સૌથી પહેલા આપણે રકમ 2 ગુણ્યા 4y ગુણ્યા 8y સ્ક્વેર ગુણ્યા 16y ક્યુબ. સૌથી પહેલા આંકડાઓનો ગુણાકાર કરવાનો છે. મોટા આંકડા છે એટલે હું આને કાઉન્સમાં લખી લઉં, 2 ગુણ્યા 4 ગુણ્યા 8 ગુણ્યા 16, એટલે ગુણાકાર કરવામાં તકલીફ પડે નહીં. એના પછી આપણે બીજા કાઉન્સની અંદર અથવા તો ગુણાકાર કરીને લખી લઈએ y ગુણ્યા y વર્ગ ગુણ્યા y ઘન, એટલે y ગુણ્યા y વર્ગ ગુણ્યા y ઘન. સૌથી પહેલા આંકડાઓનો જો ગુણાકાર કરવામાં આવે દોસ્તો તો કેટલો થાય? તો કે જો 8 2 16, 16 4 64 અને 64 ગુણ્યા 16 કરવાનો, 64 ગુણ્યા 16. તો સૌથી પહેલા 0, 1 4 4, 1 6 6 વત્તા 6 4 24 નો ચોગડો વધી પડી 2, 6 6 36 ને 2 38, 4 8 ને 4 12 નો બગડો વધી પડી 1, 6 ને 1 7, 8 9 10 એટલે 1024 થાય. બરોબર, તમને ન દેખાતું હોય તો હવે દેખાશે, લ્યો 1024 થયું.
ડન છે. તો જુઓ 1 0 2 4. હવે વાય ગણી લ્યો. આ 3 વાર, 4 5 અને આ 6, કુલ 6 વખત વાય થયા એટલે વાયની 6 ઘાત. તો આ રીતે દોસ્તો આપણે લખવાનું થાય. ડન છે. ચાલો નેક્સ્ટ. એના પછીનો ચોથો a to b લખી જ નાખીએ. પહેલા a ગુણ્યા 2b ગુણ્યા 3c ગુણ્યા 6abc. સૌથી પહેલા ગુણાકાર કરી લઈ. 3 2 6, 6 6 36, ડાયરેક્ટ ગુણાકાર થઈ જાય એવું છે તો લખી નાખીએ 36. હવે જો ચલમાં કુલ વેરાયટી કેટલી, તો કે abc અને abc એટલે કુલ વેરાયટીમાં abc છે, બરોબર. તો એ કેટલા છે? આ એક વાર અને આ બીજી વાર, 2 વખત એ છે એટલે કે a વર્ગ. બી કેટલા છે? આ એક વાર અને આ બીજી વાર 2 વાર છે એટલે b વર્ગ. સી કેટલા છે? તો કે આ એક વાર અને આ બીજી વાર એટલે c વર્ગ. તો આ આવ્યો જવાબ. બસ પૂરું થઈ ગયું, આ જવાબ. ડન. ચાલો પાંચમો દાખલો. અને જો બધા જ ધન છે એટલે અહીંયા પણ ધન જ આવવાનું. ધન હોય તો લખો, નહીં તો ચાલે. હવે એના પછીનો નેક્સ્ટ જોવો જોઈએ. તો લખીએ રકમ. સૌથી પહેલા શું છે? તો કે m ગુણ્યા માઇનસ mn ગુણ્યા mnp. નિશાનીનું સૌથી છેલ્લે જોશું. પહેલા ચલનું કરી લ્યો. વેરાયટી કેટલી? m n અને p. m n p કુલ એટલી વેરાયટી છે. m કેટલી વાર છે? તો કે 1 વાર, 2 વાર ને 3 વાર એટલે કે m ઘન. n કેટલી વાર છે એ જોવો જોઈએ. આ 1 વાર અને 2 વાર એટલે કે n વર્ગ. p કેટલી વાર છે? 1 વાર એટલે p. હવે નિશાનીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ. આ બેની નિશાનીનું ખાલી એટલાનું જોઈએ તો વધતે ઓછે ઓછા થાય. હવે આ બેનું આપણને ખબર છે ઓછા થયું તો એ ઓછા અને આ વધતા એ ઓછે વધતે ઓછા થયું એટલે નિશાની આવે માઇનસ. ઓછાની નિશાની આવે. તો આ જે આવ્યો આ છે આપણો આ દાખલાનો જવાબ. તો બાળકો આની સાથે સાથે આપણું આ સ્વાધ્યાય પૂરું થઈ જાય છે. આની પીડીએફ ફાઇલ તમારે ફ્રીમાં જોતી હોય તો અહીંયા ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાંથી તમે એક્સેસ કરી શકો છો. બીજા વિડીયોઝ પણ તમે ત્યાંથી શોધી શકો છો. જો તમારી પાસે માત્ર 799 રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે હોય, બરોબર, તો તમે સરસ મજાનો આપણો આ કોર્સ ખરીદી શકો છો. વામજા એજ્યુકેશનનો ધોરણ 8નો ગણિત વિષયનો કોર્સ છે. આખા વર્ષની ફી 799 રૂપિયા છે. તો ચોક્કસથી તમે આ કોર્સને પરચેસ કરી શકો છો. ડન છે બાળકો. જો તમને આ ગમ્યો હોય વિડીયો તો ચોક્કસથી તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી દો તો મને પણ મોટિવેશન મળે. અને ટોપર બેચ 2025-26 આખી બેચ સંપૂર્ણપણે યુટ્યુબ ફ્રી બેચ છે. તો ચોક્કસથી તમે યુટ્યુબની અંદર બધા જ વિડીયો લાઇનસર જોઈ શકો છો. આખા વિડીયો જોવાના, વિડીયોને લાઇક કરવાના, સાથે સાથે કોમેન્ટ કરતું જવાનું અને સરસ રીતના તમારી નોટમાં પ્રેક્ટિસ પણ તમારે કરતી જવાની છે, લખતું પણ જવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.